હેલો વ્યુઅર્સ, ડિયર વ્યુઅર્સ, આપણે ગ્રુપ 1 ના સાઉન્ડ્સ બધા કરી લીધા છે. સાઉન્ડ્સ છે બધા આ ઈ આ જે 6 સાઉન્ડ્સ આપણે શીખ્યા છીએ એનાથી મેક્સિમમ 40 વર્ડ્સ તમે રીડ કરી શકો. ઓકે, તો એની અંદરથી આપણે ફ્યુ વર્ડ્સ રીડ કરશું અને એ બી 3 ડિફરન્ટ ટાઈપ ઓફ મેથડથી. ઓકે, સો આ એક વર્ડ છે કે આ વર્ડ છે. જો મારે આ બંનેને રીડ કરવા હોય તો ફર્સ્ટ મેથડ છે કે આપણે હરેક સાઉન્ડને એક એક પ્લેસ આપીએ. ઈ બધાને એક એક પ્લેસ આપી અને પછી એને સ્ટ્રેચ કરવાનું છે. એ સ્ટ્રેચ કદાચ તમે વારંવાર સ્ટ્રેચ કરશો ને તો તમને એક ક્લિયર સાઉન્ડ સંભળાશે એ વર્ડનો. ઓકે, નાઉ લિસન ટુ મી. વર્ડ સંભળાય છે ઠીન. તો એવી રીતના તમે આ એક મેથડ યુઝ કરી શકો. બીજી એક મેથડ છે ઠીન. ઓકે, તો આ સેકન્ડ મેથડ છે. અને બીજી થર્ડ છે ડાયરેક્ટ ફ્લુઅન્ટ રીડિંગ. ઠીન. હરેક લેટરને જોઈને ડાયરેક્ટ સાઉન્ડ બોલીને રીડ બચાવ કરી શકશે. ઓકે, ટ્રાય કરજો તમે લોકો. પણ જ્યારે બી રીડ કરાવો ત્યારે વર્ડ્સ થોડાક મોટા રખાવાના. ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ રીડ કરતા હોય ડાયરેક્ટ ટેક્સ્ટ બુક્સના પેજીસ નહીં, એ લોકોને અલાઉ કરવાના તમારે. ઓકે, નાઉ આ 4 લેટર છે તો હરેક સાઉન્ડને હું અહીંયા પ્લેસ કરું છું. જ્યારે 2 કોન્સોનન્ટ એક સાથે હોય તમે એને બ્લેન્ડ કરી શકો. ઓલવેઝ વોવેલ એ સ્ટ્રેચી સાઉન્ડ કહેવાશે. એટલે ઓલવેઝ વોવેલને તમારે સ્ટ્રેચ કરવાના. ઓકે, એવી રીતના તમારે વર્ડ્સને રીડ કરાવવાના છે. ઓકે, આ બધા વર્ડ્સ જે હું તમને લોકોને અત્યારે શો કરીશ એ બધા 1 સિલેબલ વર્ડ છે. સિલેબલ શું છે એ હું તમને પછી એક્સપ્લેન કરીશ. બટ અત્યારે જ્યારે વોવેલ્સ વર્ડની અંદર એક જ સાઉન્ડ આપે છે, ઓકે, ત્યારે એ કહેવાશે 1 સિલેબલ. સિલેબલની અંદર બહુ બધી ટાઈપ્સ છે, પણ અત્યારે આ ઓનલી 1 સિલેબલ વાળા વર્ડ આપણે કિડ્સને ઇઝીલી ઇન્ટ્રોડ્યુસ કરીએ અને એ લોકોને રીડિંગ ગ્રીપ અપાવીએ. ઓકે, લાઈક હું તમને વર્ડ આપું અત્યારે. ધીસ ઇઝ આ શું છે? ઓકે, આ જે વર્ડ છે મેં તમને લોકોને લોંગ વોવલ એન્ડ શોર્ટ વોવલ એક્સપ્લેન કરેલું હતું. લોંગ વોવલ સાઉન્ડ એન્ડ શોર્ટ વોવલ સાઉન્ડ. તો આ એ ટાઈપના વર્ડ છે જેને હું તમને લોકોને ડિટેલમાં એક્સપ્લેન કરીશ કે જ્યારે 1 સિલેબલ સિલેબલની અંદર એક ચેન મેથડ આવે, ચેન મેથડ, અને બીજી એક ક્લેપ મેથડ આવે. તો એની અંદર આ 2 વોવેલ્સ એક સાથે છે તો એ 2 વોવેલ્સ આ વર્ડની અંદર 1 જ સાઉન્ડ આપે છે. સ્પેડ. આ ઈ સાયલેન્ટ છે. ઓકે, તો આ વર્ડને સ્પેડ હું તમને સમજાવીશ કે જ્યારે 2 વોવેલ એક સાથે આવે ત્યારે જ્યાં ફર્સ્ટ વોવેલ છે એનો રોલ શું છે, એના ફેસ સાથે વર્ક કરવાનું છે. હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ. બટ જ્યારે 2 વોવેલ્સ આવે અને એક જ સાઉન્ડ આપે તો પણ એ 1 સિલેબલ વર્ડ છે. 1 સિલેબલ વર્ડ છે. ઓકે, સો નાઉ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો and wait for my next update. Bye everyone.